બેટા કરવું પડે, બાકી મારી તો જરાય ઈચ્છા જ નથી આ ટકો કરાવવાની. હા બેન, વ્યવસ્થિત સેટ કરાવી એટલે જો આટલા ઘટ હોય બરાબર, કઢીથી પણ વધારે વહી હતી તો પછી મેં ઈ લઈ લીધી, કારણ કે ખોટી 4-5 રોટલી જવા દેવી એટલે ઈ લઈ લીધી. આ લોકો માટે ગરમ કરી. ગયા છે 9 ને આજે છે સન્ડે. અહીંયા છે નાસ્તો, રોટલી, મમરા, ગોળ કેરીનું અથાણું ને ચા. ચાલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરી લઉં પછી મળું તમને. ગયા છે 12:30 અને આજે ફાઇનલી અંશીબેનનો ટકો થવાનો છે. કાન શું આ મસ્ત મસ્ત કરલી હેર હવે નહીં રીએ. જોઈએ હવે શું થાય છે, કરવા દઈએ છે કે નહીં. એક વાર તો ઓલરેડી ગયા હતા દીપક નહીં બી, પણ નહોતો કરવા દીધો. તો અમે આંસુનો ટકો કરવા જાય એટલે કુછ મીઠા હો જાય પહેલા. થાશે તો ને એ ખબર નથી હજી. ચોકેટ આ સિંહ છે, સિંહ કહી દો કુછ મીઠા હો જાય. કા કામ થઈ જાય ને પછી મીઠું ખાવાનું હોય. અમારે પહેલા હોય ને પછી હોય. મારા દીકરાને પાછા ભગવાન છે ને આવા સરસ વાળ આપે. નહીં હો, કરલી તો નો જ આપે ભગવાન. ગમે તો તને ગમે પણ ગુજ તો કાઢવા દેવી જોઈએ ને. આ સિલ્કી માં રોતી બોલે જે હોય આવા સરસ વાળ જ આપશે બધા. જવું ને આપણે? હાલો બાય કરી દો બધાને. અમે આવીએ જ પાછા કે પાછા આવીએ જો. ટકો ટકો કે બોલો ટકો ટકો એમ કે ટકો કે બેટા કરવું પડે, બાકી મારી તો જરાય ઈચ્છા જ નથી આ ટકો કરાવવાની. મારો તો જરાય ઈચ્છા નથી. અમારે દીપકને તો આમ તકલીફ પડે ને છોકરીઓને આમ જરાય, જોકે કોઈ પણ દુનિયાના ફાધરને નો હાલતું હોય. આજો બધાને બાય કરી દો. બાય. હવે આપણે મમ્માને બતાવું છે આપણે? હે મમ્માને બતાવું? હા કેમ ટકો કરાવ્યો મારો દીકરો રોતો તો એક અક્ષરય નથી બોલ્યો. હોય ને હાથમાં. એ ભાઈ કઈ કે આ તો બહુ ડાય છે એ કે રેડી જ નહીં. કોઈ નથી એને કઈ જગતમાં. હમણાં આવી જાય દીકરાને પાછા વાળ. પાછા હિયા જેવડા થઈ જાય. આપણે હિયાથી મોટા કરશું આપણે. હિયા જેવા હમણાં થઈ જાય. હા હા હાલો હાલો આપણે હમણાં છે ને હિયાના ચોટલાથી રમવાનું ત્યાં સુધી. હા આપણે ન હોય ને હે ને ટોપી તો પહેરાવી દેવાય ને. કઈ ઠંડી નથી, ગરમી થાય છે. ટોપી નીચે છે. હા જો હિયા બેન કરે જ સાથીઓ અમારે આનું ના ટકા ઉપર. બિચારીને જરાય નથી ગમતું, જોતો હસતી નથી. આમ અનકમ્ફર્ટેબલ લાગે ને, અને આમ અત્યાર સુધી ચોટી હોય ને બધું હોય ને એટલે આનું હસો હજી કરવાનું બાકી છે. હમણાં હિયા જેવડા થઈ જાય આનું. બિચારો હાવ નર્વસ થઈ ગયો. આના કરતા ન ગોપવાય આનુડા આપડા. જન્મના વાળ કાઢવા પડી, ભગવાને એવું કંઈક કર્યું છે તો એમાં કંઈક હશે ને પાછું. મારો દીકરો કેટલો નર્વસ થઈ ગયો.
જો તો કાંઈ એટલે કાંઈ બોલતો નથી. એમાં હું તું આવો થઈ જસ આવો જ જેવો છો ને હે આઈલા કરે આનુડા. હસતો જ નથી. તો ચોકલેટ ખાવી ચોકલેટ હે ઈ આને ચોકલેટ દે તો વેજીટેબલ ના ખાનામાં છે જો તો ચોકલેટ દે ને મારા દીકરાને. કાર ને આપું કે ઓલી ડેરી મિલ્ક દે ડેરી મિલ્ક દે. ડેરી મિલ્ક ખાવી છે હવે સ્માઈલ કર તો એકવાર સ્માઈલ કર દે મારા દીકરો. પોપઈ લઈ આવશે હમણાં સ્માઈલ કરો એકવાર સ્માઈલ કર દે. હસો હસો બસ આમ જ હસવાનું છે. હે લોલીપોપ તો નથી લઈ આવશું પછી ઓકે હાલો કુછ મીઠા હો જાય. પોપ લઈ આવી દેશે ઈ પછી લઈ આવી દેજે બેન હો. હા અંશુબેન હવે નોર્મલ થઈ ગયા છે તમે જોઈ શકો છો મારા સોફાની હાલત. હા હા એ જ બતાવું બધાને કે અંશુ નોર્મલ થઈ ગઈ છે એમ. પેલા એને નહોતું ગમતું. હા એ જોઈ લીધું મેં જોઈ લીધું. બાળક છે ને એટલે ભૂલી જાય. આપણા વાળ કપાઈ હોય તો આપણે ન ભૂલી શકીએ નહીં દીપક? વાળ તો શાન હોવી જોઈએ શાન. આપણા આખા ફેસની શાન હોય. ચલો અહીંયા જમવાનું છે રેડી. અહીંયા છે ખાટા અડદ જો આટલા ઘટ હોય બરાબર કઢીથી પણ વધારે. સલાડ છે સંભારો છે વાલો રીંગણાનું શાક છે તીખા અડદ છે રોટલી છે અને કોર્ન સેલેડ છે બરાબર. આજે છે ને એવું થયું હા આજે કે મેં આ લોકો માટે છે ને રાત્રે થોડીક રોટલી વધારે કરી રાખી. મેં કીધું સવારે કોઈને રોટલીનું શાક કે શેકેલી રોટલી કે એવું ખાવું હોય તો દીપક ગાંઠિયા ખાઈને આવ્યા બારે એટલે રોટલી વહી તો પછી મેં ઈ લઈ લીધી કારણ કે ખોટી 4-5 રોટલી જવા દેવી એટલે ઈ લઈ લીધી. આ લોકો માટે ગરમ કરી. મારા જેવું બધા આપણે લેડીઝ કરતા જ હોય બરાબર ને. આજે સન્ડે છે એટલે મારે રોટલી ખાવાની જ છે. એ દિવસે ખવાઈ ગઈ હતી વીકમાં 2 દિવસ તો હું ખાઈ લઉં ઓકે છે. ચલો હું જમી લઉં પછી મળું. ઈ નાખવું જ કોને મમ્માને? મારે નથી નાખવું. હા બાબા જાય ત્યારે તારે નાખવું જ નહીં? તારા વાળ ક્યાં ગયા? ક્યાં ગયા વાળ ક્યાં ગયા? અહીંયા વયા ગયા. ચોટી ક્યાં વહી ગઈ? ચોટી ઓલા ભાઈ લઈ ગયા હે? ઈ કેમ કરતા હતા આનું? ઈ કેમ વાળ કાપતા હતા તારા? કેમ કરતા હતા કેમ ઈ ભાઈ? એમ નહીં કેમ વાળ કાપતા હતા તારા? હા એમ કેમ કરતા હતા ઈ? આમ. ચલો જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કાલની તમને મળી જ નથી પણ એકચ્યુઅલમાં એવું હતું સોરી સવારની તમને મળી જ નથી. હા 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 એ પછી નાખવું. એમાં એવું છે મને આજ છે ને થોડું માથું દુખે છે. સવાર મેં તમને નાસ્તો બતાવ્યો પછી મારો બ્લોગ સ્ટાર્ટ કરવો હતો તો અચાનક મને માથું ભારે ભારે લાગવા માંડ્યું એટલે હું થોડીક વાર અહીંયા આંસી સૂતી હતી ને હું બાજુના રૂમમાં વહી ગઈ અને મને હિયાએ પછી થોડીક દવા આપી એટલે થોડુંક સારું થયું. મેં ફટાફટ પહેલાં રસોઈ બનાવી લીધી એટલે મેં કીધું એ એક કામ પૂરું થાય પછી ભલે હું શાંતિથી લંબાઈ શકું. હા હા નાખી લઉં હમણાં. એટલે આવું કંઈક હતું. પછી છે ને મારે આજે બ્લોગ જ એકચ્યુઅલમાં શૂટ નહોતો કરો. મેં કીધું આજે આરામ કરી લઉં પણ આ બેનને પછી આવી રીતે ટકોરનું બધું થયું એટલે મેં કીધું બધા કહેશે કે આંસીબેનના ટકાનો તમે વિડીયો ન બનાવ્યો અને આમ પણ દીપક ઘરે હતા થોડીક શાંતિ હતી. હાય એટલે એવું કંઈક હતું. અને હજી એક કમેન્ટ્સનો જે વિડીયો બનાવવો છે ને હજી થોડુંક ડીલે થતું જાય છે કારણ કે હજી 5-6 દિવસ કદાચ ડીલે થશે કારણ કે મારે છે ને હિયાની એક્ઝામ છે અને કાલ મેથ્સનું પેપર છે ને એટલે થોડીક શાંતિ છે મારે. અને પછી પરમ દિવસે પડી પાછા લેંગ્વેજના બધા પેપરો એટલે એમાં મારે થોડુંક એને પૂછવું પડે અને બધું ધ્યાન દેવું પડે. મેથ્સમાં મારે ન હોય કારણ કે એ એની રીતે સમ્સ કરતી હોય બધું એમ. એટલે હમણાં થોડુંક ડીલે થશે અને હમણાં થોડાક શોર્ટ્સ એ કદાચ તમને આ વીકમાં વધારે જોવા મળશે. બ્લોગ હું થોડાક ઓછા બનાવીશ કારણ કે હિયાનું મારે પહેલાં જરૂરી છે એટલે બરાબર. તો આવી રીતનું હતું કંઈ. તો
ચલો આજે બનાવીએ મસ્ત મજાના ખારી ભાત. તો અહીંયા મેં 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય પછી એમાં હિંગ અને લીમડાનો વઘાર કરી લેશું. પછી એક મોટું નંગ બટેટું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે કટ કરી લેશું અને એનો વઘાર કરી દેશું. સાથે દેશી ટમેટું અને 1 નંગ જેટલું લીલું મરચું. પછી જે મેં તમને વાટકી બતાવી હતી એ આખી વાટકી ભરીને મેં ચોખા લીધા છે, જેને 10 મિનિટ પલાળી લીધા છે. તમને ભાવતા હોય એટલા પછી ધાણા એડ કરી દેશું. મારી દીકરી પણ આમાં આ ભાત ખાવાની છે એટલે હું થોડાક ઓછા એડ કરું છું. બાકી જો વધારે થોડાક એડ કરશો તો બહુ સરસ ટેસ્ટી લાગશે. પછી બેઝિક મસાલા નમક, હળદર, ધાણા, જીરું ને મરચું નાખીને ચલાવી લેશું. અને જે સાઇઝની તમે વાટકીનું માપ લીધું હોય ચોખા માટે એનું ડબલ પાણી આપણે એડ કરી દઈશું. તો હું અહીંયા 2 વાટકી જેટલું પાણી એડ કરી અને 3 વિસલ સુધી રહેવા દઈશ. બહુ જ સરસ લાગે. આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કેવા લાગ્યા. આ 2 વ્યક્તિને જો વ્યવસ્થિત જમવું હોય, ખાલી ભાત જ ખાવા હોય તો 1 વાટકીનું માપ પરફેક્ટ છે. અને જે લોકોને બિરયાની ન સદતી હોય, એમાં ગરમ મસાલા, આદુ મરચાંની પેસ્ટ ને બધું આવતું હોય તો આ બેસ્ટ છે આ ભાત. આમાં હજી બીજા બધા વેજીટેબલ તમે ગાજર ને એવું પણ નાખી શકો, પણ આટલું નાખો ને તોય બહુ જ સરસ લાગે છે. જો એકદમ મસ્ત બન્યા છે. ને આમાં બાસમતી રાઈસ જ નાખવાના, એનાથી જ ટેસ્ટ વધારે સરસ આવે. વટાણા પણ નાખી શકો છો, પણ મારી પાસે હતા પણ હું નાખતા ભૂલી ગઈ. વટાણાથી બહુ જ સરસ ટેસ્ટ આવે. તો બની ગઈ છે આપણી થાળી. જય હિન્દ, જય ભારત. આવજો બધાય.